ગુજરાત સરકારનું જે પુરાંતવાળું બજેટ મૂકેલું છે એની ચર્ચાનો પહેલો દિવસ છે. દર વર્ષે પુરાંત બજેટ મૂક્યા પછી જે ડેફિસિટ ફાઇનાન્સમાં જાય અને છતાં પુરાતના ગાણા ગાય, જેને અર્થશાસ્ત્રની બહુ ખબર ન પડતી હોય એ લોકો જૂનું ગુજરાતી નામું જે આપણે લખતા કે શ્રી પુરાંત જણશે, એના આધારે પુરાંત શબ્દ પકડેલો છે. ડેવલપિંગ કન્ટ્રી હોય કે સ્ટેટ હોય, એમાં ખાદ પુરવણી એ જરૂરી છે. એ નેગેટિવ ન કહેવાય. વિકસતા જતાં અર્થતંત્ર માટે ડેફિસિટ ફાઇનાન્સ વધે તો એ વાંધો ન હોઈ શકે. એટલું જ નહીં, વર્ષોથી લગભગ છેલ્લા 10 વર્ષથી જે નાણાં સરકાર બજેટમાં ફાળવતી હોય, એવરેજ 50% વધુમાં વધુ, બલકે એનાથી ઓછા ટકાનો ખર્ચ થતો હોય છે. સવિશેષ ઓછો ખર્ચ સોશિયલ સેક્ટરમાં, ગરીબ માણસો, દલિત સમાજ, આદિવાસી સમાજ, પક્ષીપંચ, એમના ભાગમાં ઓછો ખર્ચ આવતો હોય છે. એટલે સરકાર મોટા રૂપિયા ફાળવીને અમલીકરણમાં લેસ ધેન 50%. વહીવટની નવરાશ નથી. 12 મહિનામાં 12 કરતાં વધારે જો ઉત્સવો કરતા હોય ને ઉત્સવોમાં આખું તંત્ર જો કામે લાગતું હોય, તો હું નથી માનતો કે વહીવટ નામની ચીજને એલોટેડ એમાઉન્ટ જે બજેટનું હોય એનું ખર્ચ કરવાનો સમય તંત્રને મળતો હોય. પરિણામે તંત્ર આખું ખાડે ગયું હોય એવું લાગે. આ બી તો રૂટીનમાં ઘણો બધો ખર્ચ તો વહીવટી ખર્ચમાં જતો હોય છે. એટલું જ નહીં, સરકાર જે જીડીપી ને જીએસડીપીની વાત કરે છે, એમાં કરંટ અને કોન્સ્ટન્ટ બે શબ્દો હોય છે. કરંટમાં હાલ એમ કે આ, અને કોન્સ્ટન્ટમાં એમ કે અત્યારે આ રીતે એ આંકડા બદલીને એમને 9.2% વિકાસની વાત કરી છે. જે મેં 20% જેટલી ખેતીવાડીની આવક ઓછી થાય તો એના 3% માઇનસ થાય, તો 9માંથી 3 બાદ જાય તો 6%ની આજુબાજુ આ લોકોનો વિકાસ દર રહે, એ મેં કીધેલું. અને પર કેપિટા ઇન્કમ જે છે એમાં ક્રોનિક કેપિટલિસ્ટ લોકો ગુજરાતમાં તમે 10-12 મોટા માથા ગણો તો એમની આવક એ મારી તમારી આવક નથી. ઝાયડસ કેડિલા કે ઝાયડસ બીજું કે ટોરેન્ટ કે નિરમા કે અદાણી કે અંબાણી કે બીજા કે ત્રીજા જે કંઈ હોય, ત્યાં અસંઘવી હોય, પેલા સનકેપ ફાર્માવાળા, એ બધાની આવક જો ગણાતી હોય 1 લાખ કરતાં વધારે વેચીને, તો હકીકતમાં 3,60,00,000 લોકો જે 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 ખેતી અને ખેતની આધારિત ખેત મજૂર જેને કહી શકાય, બિલો પોવર્ટી લાઈન કહી શકાય. એટલે 6 કરોડના ગુજરાતમાં 3,60,00,000 લોકોની જો આવક ઓછી હોય અને જે સરકાર આંકડો આપે છે લવવાનું વજન XYZ, એની તમે ભાગો તો દરેકના ભાગમાં 26,000 રૂપિયા આવે છે. આ 26,000 રૂપિયાની આવકમાં જો ગરીબ માણસો, મજૂરોના ભાગમાં તો 10% પણ નથી આવતું. એટલે ક્રોનિક કેપિટાલિસ્ટની આવક એ ગુજરાતની પર કેપિટા આવક હોઈ શકે નહીં. અંબાણી અદાણીની આવકને મારી તમારી આવક એ સરખી ન હોઈ શકે. એ આવકને તમે એવરેજ ગણો તો એ એવરેજ આવક એ લોકોના હિસાબે 26,000નો મતલબ ન હોય ને બહાર જે લાખ રૂપિયાની પર કેપિટા ઇન્કમની વાત થતી હોય, રિયાલિટીમાં 26,000ની એપ્રોક્સિમેટલી એની આજુબાજુ આવતા હોય છે. એક્સપોર્ટની વાત કરી, 22% એક્સપોર્ટ. 2/3 એટલું રિલાયન્સ કરે છે. 2/3 રિલાયન્સ કરે છે એટલે 6% વધ્યું. 6%માં જેને પોર્ટ નથી, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, યુપીનો કેટલોક વિસ્તાર, આ બધા લોકો નજીકનું પોર્ટ એ સ્વાભાવિક ગુજરાત પડે એટલે અહીંથી એક્સપોર્ટ કરતા હોય છે.
એટલે ગુજરાતના ભાગમાં તો 2 કે 3% જ આવે અને આને આ લોકો બૂમો પાડીને એક્સપોર્ટ જે એક્સપોર્ટનો વિષય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો હોય, રાજ્યનો હોઈ શકે નહીં, છતાં પણ સારપ લેવા માટે કે અમે આટલું મોટું એક્સપોર્ટ કર્યું, જે એક્સપોર્ટને અમને કોઈ સંબંધ નથી. એટલું જ પોર્ટ ડેવલપમેન્ટની વાત સૌરભભાઈ કરતા હતા હમણાં. હું માનું ત્યાં સુધી એક પણ બંદર ભારતીય જનતા પાર્ટીએ વિકસાવ્યું એવું મને ગુજરાતમાં યાદ નથી. મુંદ્રા હોય તો એને શરૂઆતમાં મને યાદ છે મેં જમીન ફાળવેલી. કંડલા હોય તો કરાચીના સામે દેશે માંગેલું જે તે વખતે. પોશિત્રા મને યાદ છે મેં આપેલું. પીપાવા મેં ખોલેલું પ્રાઇવેટ મને યાદ છે. બાકીના જૂના બંદરો વર્ષોથી ચાલતા જ હતા. કયું બંદર એમને કર્યું એ મારી સમજણ બહાર છે. છતાં પણ કારણ વગરની ક્રેડિટ લેવાની જે હરીફાઈ છે એમાં ભારતીય જનતા પાર્ટી આંકડાની માયાજારમાં 11-12નું બેઝ યર બદલીને કરંટ અને કોન્સ્ટન્ટને કહીને જે પર કેપિટા યા જીડીપી યા જીએસડીપીમાં જે કંઈ કરે છે એને આજના એમનું બજેટનું ભાષણ અને હકીકત જે એસસીઆર એમનો છે 1516 હોય કે 1617 હોય એ આખા હિસાબમાં મેળ ખાતો નથી. મુખ્યમંત્રીશ્રીએ એમના રાજ્યપાલશ્રીના ભાષણમાં જે નંબર વનની વાત કરેલી એ મને બી યાદ આવ્યું આજે. એટલે મેં જે મિત્રોને નંબર 1ની વાત કરી, ઓફકોર્સ ભાજપવાળા સૂર ન પુરાવે એ સમજી શકાય છે, પણ આપણું રાજ્ય એટલે ગુજરાત જે દેવું વધારવામાં 2 લાખ કરોડ કરતાં વધારે વધી ગયું છે. નંબર 1 જૂઠું બોલવામાં કોમ્પિટિશન આખી દુનિયાની થાય તો બીજેપી ગવર્મેન્ટને બીજેપીને નંબર 1 મળે. જૂઠું